જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 9, સાડા 9. મેં પાક્કો ટાઈમ જોયો નથી, પણ આજનું છે ને વાતાવરણ આપણને એક નંબર લાગ્યું. એટલે છે ને આપણે અગાસી ઉપર બ્લોગ સ્ટાર્ટ કરવા આવી ગયા. વાતાવરણ જો કેવું મસ્ત છે. આ મારું અગાસી છે. વાતાવરણ એકદમ બ્લુ બધું. આ સોલાર છે. આ બાજુ બધી વાડીઓ, ખેતર, આ બાજુ ગામ. વાતાવરણ મસ્ત છે. એને મસ્ત ઠંડી હવા આવે છે, આનંદ આવે એવું છે. તો કાલે તો આપણે શૂટિંગમાં નહોતા ગયા, કારણ કે કાલે તો શૂટિંગમાં રજા હતી. તો આજે તો છે ને શૂટિંગમાં જવાનું છે ભાઈ. તો હાલો આપણે જઈએ હવે શૂટિંગમાં. આ છે અમારા ઘરનો હેવી ડ્રાઈવર. ગાડી ક્યાં ભટકાઈ કઈ નક્કી જ નહીં, ગમે ત્યાં ભટકાઈ જાય ગાડી. જો હજી તો કહો છું ત્યાં તો ભટકાડી દીધી. અમારા આ ભાઈને જો રોજ સવારમાં જાગીને છે ને બધા દૂધ પીવે, અમારા ફ્રૂટી પીવે. હા, રોજ ફ્રૂટી પીવી જોઈએ ને. ખૂટી ગઈ હજી છે, મોટું પાડ. હા લે બગડ્યો તે હારવાય. આઢું લાગે આઢું લાગે છે. નીસવી નાખી. ના મારે નથી પીવું, તું પી લે. એ આમ ન પીવાય, ઉભો રે. મોઢું પાડી. લે આવી ગયું બધું, પૂરી થઈ ગઈ. નાખી દે. આઈના નો નખાય, બહાર નાખાય. જા બહાર કચરો બહાર નાખવાનો હોય, ડોલમાં નાખી દે. જુઓ ભાઈ, અમારા હર્ષિતભાઈને બેઠવાની સ્ટાઇલ જુઓ તમે. પગ ઉપર પગ ચડાવીને બેઠે હો ભાઈ. દાંત કેવો કરે. હું પીવે છો? ભૂ પીવે છે. ફ્રૂટી તો પી ગયો છો, હવે ભૂ પીવે. તારું નામ શું છે? હર્ષિત ડબ્બો. તો પોગી ગયા છે આપણે આ શૂટિંગ લોકેશન ઉપર. જો આ ઓઈડી છે આપણી અંદર છે. ગાડી બંધ પડી ગઈ. આ છે શૂટિંગ લોકેશન. હજી કોઈ આવ્યું નથી. હું બધાની પહેલાં આવી ગયો છું. એવું છે. ચલો, તાળું મારેલું કોઈ છે નહીં, એમ નામ છે બધું. તો અહીંયા શૂટિંગ કરવાનું છે. આ રસ્તા ઉપર તો તાળું મારેલું છે, એટલે હવે અહીંથી નહીં, બીજા રસ્તેથી જવું પડશે. તો હવે જઈએ બીજા રસ્તા ઉપર. આ છે બીજો રસ્તો, અહીંથી વટવાનું વટી ગયા છે. અને આ છે પાછો બીજો રસ્તો. આ તો નોર્મલી વટાઈ જાય. અને આ આપણી દુકાન, આ ગગા શેઠનું ઘર. આ જો ગલોટિયા પાન સેન્ટર. હવે આ બધા આવે એટલે રૂમનો દરવાજો ખુલે, એટલે એની અંદર જે આપણા પડીકા છે ભાગ એની અંદર મૂકેલા છે, એ આવે એટલે છે ને એ તાળું ખોલીને આમાં બધા પડીકા ગોઠવવાના છે. તો આપણા શૂટિંગના બધા મિત્ર આવી ગયા છે શૂટિંગ કરવા માટે. લાલુ બાબા તૈયાર થઈ ગયા છે. લાલુ બાબા શું છે ડબ્બામાં? લાડવા. ના શું છે? લાડવાનું ઝાડ. હા, લાડવાનું ઝાડ બનાવવાનું છે આજ. જો અહીંયા ઝાડ પડ્યું છે, એ ઝાડમાં છે ને લાડવા ટીંગાડવાના છે. જો આ લાડવા છે ને, કોણ ટીંગાડવાનું છે? ગોકુળભાઈ. વાંધો નહીં, હાલો તો જોઈએ આગળના સીન.